આજે હું તમારી સાથે શેર કરીશ હોમમેડ પાવભાજી મસાલાની રેસીપી। પરફેક્ટ માપ સાથે આ મસાલો તમે ઘરે બનાવશો તો બજારથી તમારે ક્યારેય લેવો નહીં પડે। આ પાવભાજી મસાલાનો સ્વાદ અને તેનું ટેક્સચર બજારમાં મળતા મસાલાથી ઓછું નથી। તો સૌથી સહેલી રીતે અને સામગ્રીના માપની સાથે આપણે ચાલુ રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં પેનમાં આપણે 5 ટેબલસ્પૂન જેટલા સૂકા ધાણા લઈશું અને 1 મિનિટ સુધી આ ધાણાને આપણે શેકી લઈશું। અહીં ગેસની ફ્લેમ આપણે લો પર રાખવાની છે। મેં અહીં સ્ટીલના પેનનો ઉપયોગ કર્યો છે, તમે ચાહો તો નોનસ્ટિક પેનનો પણ ઉપયોગ કરી શકો છો। ધાણા જ્યારે સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું જીરું નાખીશું। 20 થી 22 આપણે લવિંગ એડ કરીશું। અહીં તમે કાળા મરીનો પણ ઉપયોગ કરી શકો છો। 4 થી 5 ચક્રફૂલ એટલે કે બાદિયા નાખીશું, સાથે 3 થી 4 તજના ટુકડા, 5 થી 6 મોટી ઇલાયચી નાખીશું અને સારી રીતે તેને શેકી લઈશું। આ મસાલાને આપણે 2 મિનિટ સુધી શેકી લેવાના છે। આ મસાલાને આવી રીતે શેકી લેવાથી તેમાં મોઇશ્ચરનો ભાગ નથી રહેતો અને મસાલો જે છે તે લાંબા સમય સુધી સારો રહે છે, ખરાબ નથી થતો। હવે અહીં આપણે 4 થી 5 જેટલા તમાલપત્રના આવી રીતે ટુકડા કરીને એડ કરીશું અને તેની સાથે 3 ટેબલસ્પૂન જેટલી આપણે વરિયાળી પણ એડ કરી દઈશું અને સારી રીતે આપણે તેને શેકી લઈશું। અહીં ગેસની ફ્લેમને આપણે લો પર જ રાખવાની છે, હાઈ પર નથી રાખવાની, નહીંતર આપણા બધા જ મસાલા બળી જશે। જ્યારે તમાલપત્ર થોડા એવા શેકાવા લાગે ત્યારે તેમાં આપણે 20 થી 25 જેટલા કાશ્મીરી લાલ મરચાં નાખી દઈશું અને તે બધી જ વસ્તુને સારી રીતે આપણે શેકી લઈશું। આ બધી જ વસ્તુને આપણે 2 થી 3 મિનિટ સુધી શેકી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે બધા જ મસાલા આપણા સારી રીતે શેકાઈ ગયા છે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હવે લાસ્ટમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી નાખી દઈશું। આ કસૂરી મેથી નાખવી ટોટલી ઓપ્શનલ છે। કસૂરી મેથી છેલ્લે નાખવાનું કારણ એ છે કે તે એકદમ સોફ્ટ હોય છે અને તે જલ્દીથી શેકાઈ જાય છે। જો કસૂરી મેથીને આપણે પહેલાં નાખી દઈશું મસાલાની સાથે તો તે બળી જશે અને તેનો ટેસ્ટ અને ફ્લેવર પણ સારો નહીં આવે। તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે। હવે આ બધા જ મસાલાને આપણે એક પ્લેટમાં નીકાળી દઈશું અને આ શેકેલા મસાલાને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી આપણે તેને ઠંડુ થવા દઈશું। અને હા, તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મસાલાને આપણે ગરમ મિક્સચરમાં નથી પીસવાનું। તો 20 મિનિટ થઈ ગઈ છે અને બધી જ વસ્તુ સારી રીતે ઠંડી થઈ ગઈ છે। હવે આ બધા જ મસાલાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। હવે આ શેકેલા મસાલાની સાથે આપણે અડધી ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન સૂંઠનો પાવડર, 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર, 1 ટેબલસ્પૂન સંચળ, 1 ટીસ્પૂન હિંગ અને 1 ટેબલસ્પૂન આપણે મીઠું નાખીશું અને મિક્સર જારને બંધ કરીને આપણે તેને સારી રીતે પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો સારી રીતે પીસાઈ ગયો છે, પરંતુ આ મસાલો હજી થોડો કરકરો છે, તો આપણે તેને ચાળી લઈશું। તો આવી રીતે ચાળણીમાં મસાલો ચાળ્યા બાદ જે પણ બચેલો મસાલો છે તેને આપણે મિક્સરમાં ફરીથી નાખીશું અને તેને ફરીથી આપણે પીસી લઈશું અને ફરી એકવાર આપણે તેને ચાળી લઈશું। તો તમે જોઈ શકો છો કે બધો જ મસાલો સારી રીતે મેં ચાળી લીધો છે ને બનાવો એકદમ સહેલો। તો આપણો હોમમેડ પાઉંભાજી મસાલો બનીને રેડી છે। તમે આ મસાલાની સાથે એકવાર પાઉંભાજી બનાવીને ટ્રાય કરી જુઓ, તમને ખૂબ જ ભાવશે। તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।